નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું ઉત્તમભાઈ રાજપરા આપ સર્વે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આ વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 એના વિશે સમજી ગયા હતા. આ વિડિયો લેક્ચરની અંદર આજે હું તમને દાખલા નંબર 7 વિશે સમજાવવા જઈ રહ્યો છું, જે છે લોન અને વ્યાજના વ્યવહારો. સૌપ્રથમ તો આપણે એક બાબતને સમજીએ મિત્રો કે જ્યારે આપણે એટલે કે પેઢી જ્યારે લોન કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પાસેથી પ્રાપ્ત કરે છે તો એ જે તે વ્યક્તિ આપણને લાભ આપનાર કે જે તે સંસ્થા છે લાભ આપનાર બને છે, માટે એની લોન ખાતે આપણે હંમેશા જમા કરવાનું થશે. સિમ્પલ વાત છે. આપણે એક વ્યક્તિ ખાતાના નિયમને અનુસરીને ચાલે તો બી ખ્યાલ આવશે, અથવા તો દેવા સ્વરૂપે આપણે વિચારીએ તો પણ ખ્યાલ આવશે. અહીંયા બીજો પોઈન્ટ કહું કે જ્યારે આપણે એટલે કે પેઢી કોઈને લોન આપે છે ત્યારે જે તે સામેનું પાત્ર છે એ લાભ લેનાર બને છે, માટે એના ખાતે ઉધાર થશે. બીજું એના પછી નવો પોઈન્ટ કે ધારો કે કોઈ વ્યક્તિ છે એ વ્યાજ ચૂકવે છે તો વ્યાજ એ સમયે આપણા માટે આવક બને છે, માટે વ્યાજનું ખાતું જમા થશે, અને એ રોકડ સ્વરૂપે હોય તો રોકડ ખાતું ઉધાર થશે, બેંકના ચેક સ્વરૂપે હોય તો બેંક ખાતું ઉધાર થશે. એટલે કે અહીંયા આપણે સમજીએ કે ઓવરઓલ આ જે ચેપ્ટરની અંદર આપણે દરેક પ્રકારના આમનોંધના વ્યવહારો શીખવાના છે. એમાં આજનો આપણો જે ટોપિક છે ને એ લોનના વ્યાજ અંગેનો ટોપિક છે, એને આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીએ. તો દાખલા નંબર છે 7, લોન અને વ્યાજના વ્યવહારો. શ્રી પુષ્કરની આમનોંધ. એની અંદર પહેલો વ્યવહાર હું તમને સમજાવતો જાઉં છું, સાથે સાથે લખાવતો જાઉં છું. 2014 ફેબ્રુઆરી 1 તારીખ નાખવામાં આવી જશે. 2014 ફેબ્રુઆરી અને 1 ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20,000ની લોન 20,000ની 12% લોન લીધી. આપણે રામ પાસેથી લોન લીધી છે, બરાબર છે. ધંધામાં વધુ નાણાંની જરૂર છે, લોન લઈએ તો રોકડ ધંધામાં આવે છે. પહેલું થશે રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા લીધી છે? તો કે લોન લીધી છે 20,000ની, રોકડ ખાતે ઉધાર 20,000. તે કોની પાસેથી લોન લીધી છે? તો કે રામ પાસેથી. કેટલા ટકાની? તો કે રામની લોન લીધી હતી આપણે 12%ની. તો તે 12%ની રામની લોન ખાતે જમા. રકમ 20,000. બાબત છે શું થશે તો કે વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી
₹20,000 ની લોન લીધી તેના. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી ₹20,000 ની લોન લીધી તેના. પછી તારીખ 3, લક્ષ્મણને ₹5,000 ઉછીના 8% વ્યાજે આપ્યા. ઉછીના 8% વ્યાજે ચૂકવ્યા છે, એટલે કે આ પણ એક પ્રકારની શું થઈ ગઈ કહેવાય, લોન કહેવાય. તો કે લક્ષ્મણ એ લાભ લેનાર છે લોન સ્વરૂપે, તો 8% ની લક્ષ્મણની લોન ખાતે ઉધાર. જેમ અહીંયા આપણે લોન લીધી હતી ત્યારે રામનું ખાતું આપણે જમા કર્યું હતું, એમ જ્યારે આપણે કોઈને લોન સ્વરૂપે વ્યાજે નાણાં જ્યારે આપતા હોય તો લોન સ્વરૂપે જ છે. ઉછીના સ્વરૂપ શબ્દ છે પણ એ લોન સ્વરૂપનો કહેવાય શબ્દ. તો અહીંયા તારીખ 3, 8%ની ઉછીના 8%ની લક્ષ્મણની લોન ખાતે ઉધાર રકમ 5,000 તે અહીંયા આપણે ચૂકવી છે, ચેકથી ચૂકવી કે કેવી રીતે ચૂકવી આપણને કહ્યું નથી, તો રોકડા ચૂકવા છે, તો તે રોકડ ખાતે જમા. આગળ એની બાબત જેમ ઉપર લખી હતી આપણે, જેમ હું બોલ્યો તો તમે નોંધ્યા મુજબ જ અહીંયા બોલું છું કે ભાઈ લક્ષ્મણને 8% વ્યાજે નાણાં ઉછીના આપ્યા તેના. બરાબર. પોઈન્ટ નંબર 3 અને તારીખ થઈ છે એની 8. ભરતને આપેલી લોનના ₹800 અને વ્યાજના ₹200 રોકડા મળ્યા. એટલે એનો મતલબ છે કે ભરતે આપણને નાણાં ચૂકવી દીધા. જેની સાથે આપણે ભૂતકાળમાં કોઈ વ્યવહાર થયો હશે એના નાણાં ભરતે વર્તમાનમાં આપણને ચૂકવ્યા છે. તારીખ 8. બંને નાણાં જ્યારે આપણને ચૂકવે છે તો એ બંને નાણાં રોકડ સ્વરૂપે ધંધામાં આવશે. રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપણે રોકડા ચૂકવા છે તો આપણે જોઈએ 800 લોનના અને 200 વ્યાજના. 800 + 200 થઈ જશે આપણે 1000. રોકડ ખાતે ઉધાર 1000 તે ભરતની લોન ખાતે જમા. ભરતે લોનના નાણાં ચૂકવી દીધા. કેટલા રૂપિયા ભરતે આપણને લોનના ચૂકવા છે તો કે ભરતે આપણને લોનના ચૂકવા છે 800. 800 રૂપિયાના આપણને ચૂકવા છે લોન ખાતે જમા 800. અને એને વ્યાજના આપણને કેટલા ચૂકવા છે તો કે 200. તો વ્યાજ ખાતે જમા 200. બાબત જે ભરતે લોન અને વ્યાજની રકમ રોકડેથી ચૂકવી તેના. ત્યારબાદ સીતા પાસેથી લીધેલી લોન પૈકી ₹5,000 પરત કર્યા અને 400 વ્યાજ ચૂકવ્યું. આપણે સીતાને આપણે પૈસા ચૂકવીએ છીએ. શેના ચૂકવીએ છીએ તો કે એક તો લોનના વ્યાજના ચૂકવીએ છીએ અને એ સીતા પાસેથી લીધેલી લોન જે હતી એના પૈસા આપણે ચૂકવીએ છીએ. બરાબર. તો એનો મતલબ છે કે સીતાની લોનનું ખાતું શું કરીશું? ઉધાર. સીતાની લોન ખાતે ઉધાર. આપણે પૈસા જ્યારે લઈએ છીએ ત્યારે એનું ખાતું જમા કરીએ છીએ, એને જ્યારે નાણાં ચૂકવીએ ત્યારે એની લોનનું ખાતું આપણે ઉધાર કરીશું. અને સીતાની લોન ખાતું ઉધાર અને લોનનું વ્યાજ જે છે એનું ખાતું પણ શું કરીશું? આપણે ઉધાર કરીશું. તો કે લોનના વ્યાજ ખાતે ઉધાર. અહીંયા આપણે ભરતે આપણે લોન વ્યાજ ચૂકવ્યું હતું તો વ્યાજ ખાતે લખવાની જગ્યાએ તમે લોન વ્યાજ શબ્દ લખો તો તમે એ પણ લખી શકો કે તે લોન વ્યાજ ખાતે જમા કોઈ પણ. બરાબર. તારીખ એટલે કે અહીંયા જો તમારે લોન વ્યાજ લખવું છે તો એને આપણે વ્યવસ્થિત નોંધી દઈએ કે લોનનું વ્યાજ છે એક અસમંજસ ન રહે. ઘણા બધા વિદ્યાર્થીઓ પાછળ અસમંજસ થશે કે આ વ્યાજ બેંકનું આવ્યું કઈ રીતે આવ્યું તો સ્પષ્ટ કરી દઈએ
તે લોનના વ્યાજ ખાતે જમા. મેં શા માટે નહોતું લખ્યું? કેમ કે અહીંયા લોન અને વ્યાજને અનુલક્ષીને જ બધા વ્યવહારો છે, માટે ફક્ત વ્યાજ લખ્યું હતું. પરંતુ ચોક્કસપણે એવું બને કે જ્યારે આપણે એકથી વધુ પ્રકારના વ્યવહારો જોતા હોય કે જેમ કે બેંકનું વ્યાજ પ્રાપ્ત થયું હોય, લોનનું વ્યાજ પ્રાપ્ત થયું, ત્યારે આજે સ્પષ્ટતા કરવી પડે કે ભાઈ આ લોનનું વ્યાજ પ્રાપ્ત થયું છે. બરાબર? ઓકે. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ તારીખ છે 10. સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5000 પરત કર્યા. સીતાની લોન ખાતે ઉધાર. સીતાની લોન ખાતે ઉધાર કેટલા પરત કર્યા? 5000. અને બીજું આપણને એવું કહ્યું છે કે 400 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. તો લોન વ્યાજ ખાતે ઉધાર ધંધાનો ખર્ચ છે, લોનનું વ્યાજ, એની નોંધ કરીશું 400. તે સીતાની લોન ખાતે ઉધાર, લોન વ્યાજ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 5400. બાબત જે સીતાને લોન પૈકીના રૂપિયા 5000 અને લોનના વ્યાજ પૈકી રૂપિયા 400 રોકડા ચૂકવ્યા તેના. અહીંયા પછી તારીખ હતી 12. કૌશલને ધીરેલી લોન પર રૂપિયા 200 વ્યાજ મળ્યો. વ્યાજ મળે છે તે આપણી આવક છે, રોકડ ખાતે ઉધાર. તે રોકડ જે આપણી એવી છે 12મી તારીખે, બરાબર? રોકડ ખાતે ઉધાર, તે લોનના વ્યાજ સ્વરૂપે આપણે રકમ પ્રાપ્ત થઈ છે, તે લોન વ્યાજ ખાતે જમા. તારીખ 12. રોકડ ખાતે ઉધાર, તે લોનના વ્યાજ ખાતે જમા. કેટલા રૂપિયા પ્રાપ્ત થયા છે આપણને એની પાસેથી? 200. બાબત છે શું છે? તો કે બાબત જેવી થશે કે આપણને કૌશલ પાસેથી લોનના વ્યાજ પેટે રૂપિયા 200 પ્રાપ્ત થયા તેના. આગળ રામ પાસેથી લીધેલી લોન ઉપર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. અચ્છા, આપણે વ્યાજની ગણતરી કરવી પડશે મિત્રો. સૌપ્રથમ રામ પાસેથી આપણે 1 તારીખના રોજ લોન લીધેલી હતી. હવે જુઓ કે વર્કિંગ નોટ છે ને, હું તમને અહીંયા સમજાવું છું એટલે તમને ખ્યાલ આવશે. રામની લોન પર વ્યાજની ગણતરી. આપણે રામની લોન કેટલા રૂપિયાની હતી? તો કે રામની લોન હતી 20000 ની. એના ઉપર આપણને કેટલા ટકા વ્યાજ કીધું છે? તો એમાં જો કીધું હતું કે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20000 ની 12% લોન લીધી. કેટલા ટકાની લોન લીધી હતી? 12%. તો 20000 ગુણ્યા 12% એટલે 12/100. એટલે આ જે રકમ થઈ ગઈ 2400 રૂપિયા આવશે. કેલ્ક્યુલેટર ઉપર વર્ક કરો. 20000 ગુણ્યા 12 અને સીધી ટકાની નિશાની દબાવો તો પણ તમારે 2400 રૂપિયા પ્રાપ્ત થશે. હવે બીજી વાત કરું કે આ જે 2400 રૂપિયા જે વ્યાજ છે ને, 12%, 14%, 15%, આ વ્યાજ વાર્ષિક વ્યાજ હોય.
આપણે તો 1 માસનું વ્યાજ ચૂકવ્યું, 1 માસનું વ્યાજ ચૂકવીએ તો આના ભાગ્યા આપણે કરવા પડે 12. આ જે વાર્ષિક વ્યાજ છે તો માસિક વ્યાજ પર મંથ કેટલું થશે તો કે 2400 ભાગ્યા 12 બરાબર 200 રૂપિયા. 2400 ભાગ્યા 12 બરાબર 200. તો આ જે આપણે વ્યાજ ચૂકવ્યું છે એની આપણે નોંધ કરવાની થશે. તો નોંધ શું થશે એ જોઈએ. તારીખ 15 કે ભાઈ રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. તો લોનનું વ્યાજ છે આપણા માટે ખર્ચ કે નુકસાન છે? લોનના વ્યાજ ખાતે ઉધાર. એ ચૂકવ્યું છે તો રોકડ ધંધામાંથી જાય છે કે રોકડ ખાતે જમા 200 બાબત છે. રામની લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું તેના. ધ્યાન રાખજો અહીંયા શ્રી અહીંયા આવું ન લખે કે રામની લોનના વ્યાજ ખાતે ઉધાર. ના, લોન વ્યાજ ખાતે જ ઉધાર લખાય. બાબત જેની અંદર આપણે નામ લખી નાખવાનું રહે કે ભાઈ આ કોની લોનનું વ્યાજ હતું એ. બરાબર, ઉપર ક્યાંય નોંધ કરવાની થશે નહીં. ત્યારબાદ પછીનો વ્યવહાર છે 18મી તારીખ. લક્ષ્મણની લોન પર વ્યાજના ₹75 લેણા થયા. હવે જુઓ, અત્યાર સુધી અહીંયા આપણે જોતા હતા કે આપણને જે વ્યાજની રકમ પ્રાપ્ત થાય તો આપણે લખતા હતા કે ભાઈ રોકડ ખાતે ઉધાર તે લોન વ્યાજ ખાતે જમા. ચૂકવતા તો લખતા કે ભાઈ લોન વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જાય તો રોકડ ખાતું જમા થતું, જો રોકડ આવે તો રોકડ ખાતું ઉધાર કરતા. પરંતુ અહીંયા હવે નવો એક પોઈન્ટ આવ્યો કે ભાઈ એની પાસેથી લોનનું વ્યાજ લેણું થયું, એટલે કે જેણે આપ્યા નથી. તો એનો મતલબ એવો થયો કે જે તે વ્યક્તિ છે જેની પાસે આપણે લેણા થયા ને એનું ખાતું હવે આપણે ઉધાર કરવું પડશે. બરાબર છે? કોની પાસે લેણા થયા છે? લક્ષ્મણની લોન ઉપર વ્યાજના લેણા થયા છે, એટલે કે લક્ષ્મણનું જે ખાતું છે એ આપણે કરવું પડશે ઉધાર. હા, ચોક્કસપણે લક્ષ્મણનું ખાતું લખજો, પણ લક્ષ્મણની લોનનું ખાતું ઉધાર કરતા નહીં. કેમ કે જો તમે લક્ષ્મણની લોન ખાતું ઉધાર કરશો તો એનો મતલબ એવો થશે કે લક્ષ્મણ હજી બીજી વધારાની લોન લઈ ગયા. બરાબર છે? ધ્યાન રાખજો, અહીંયા આપણે બહુ પરફેક્ટ નોંધ કરવાની છે. લક્ષ્મણ ખાતે ઉધાર, આટલી રકમ આપણે લક્ષ્મણ પાસેથી લેવાની છે એ જ નોંધવાની છે. લક્ષ્મણ ખાતે ઉધાર તે શું લેવાનું છે તો કે વ્યાજના લેવાના છે. શેના? તો કે લોનના. તે લોનના વ્યાજ ખાતે જમા. રકમ કેટલી આપણે લેવાની છે એની પાસેથી? ₹75. અહીંયા હવે આપણો દાખલો જે છે એ પૂરો થાય છે. બાબત જેમાં પણ આપણે લખવાનું થશે કે ભાઈ લક્ષ્મણ પાસે લોનના વ્યાજ પેટે ₹75 લેણા થયા તેના. જે લક્ષ્મણ હજી સુધી ચૂકવ્યા નથી એવું લખતા નહીં, ફક્ત ને લેણા થયા એટલું લખવાનું છે. અહીં આપણે કરીશું કુલ સરવાળો. બરાબર છે મિત્રો? ચલો આ દાખલો જે છે એને આપણે સંપૂર્ણ ફરીથી એક વખત સમજવાનો પ્રયાસ કરીએ. જે તે વિગતો આપણે આપી હતી એને ધ્યાનમાં રાખીને સમજીએ. કે પહેલો જે વ્યવહાર હતો એ અને અહીંયા છેલ્લો વ્યવહાર જે 18મી તારીખ સુધીનો, આ બધા વ્યવહારની વચ્ચે આજે આપણને લોન અને લોનના વ્યાજ વિશેના પૂરા પોઈન્ટ સમજાવી દીધા આ દાખલાની અંદર. પેઢી જ્યારે પણ કોઈ વ્યક્તિ પાસેથી લોન લે છે ત્યારે રોકડ પેઢીમાં આવે છે, ત્યારે નોંધ કરશે રોકડ ખાતે ઉધાર તે જે તે વ્યક્તિની લોન ખાતે જમા. એટલે કે નોંધ શું થઈ? રોકડ ખાતે ઉધાર તે 12%ની રામની લોન ખાતે જમા. રકમ છે 20,000. બરાબર? આગળ અહીંયા આપણે બાબત જે લખી, શું લખી તો કે ભાઈ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી
રામ પાસેથી 20,000 ની લોન 12% વ્યાજના દરે લીધી તેના બાબત જે કોઈ પણ હોઈ શકે, એમાં કોઈ બાંધછોડ ને અવકાશ છે જ. એવું જરૂરી નથી કે જે શબ્દોથી હું બાબત જે લખું તમે પર્ટિક્યુલર એ જ શબ્દોથી બાબત જે લખો એવું નથી. હા, વ્યવહારને અનુલક્ષીને બાબત જે આવશે, હું હર હંમેશા શબ્દ બોલું છું કે વ્યવહારને અનુલક્ષીને બાબત જે લખાય. ઓકે, નેક્સ્ટ બીજું કે આપણે અહીંયા લોન લીધી એનું કીધું, એના પછીના વ્યવહારમાં તારીખ 3 એમાં શું કહ્યું? લક્ષ્મણને ₹5,000 ઉછીના 8% વ્યાજે આપ્યા. પ્રથમ લક્ષ્મણને 8% વ્યાજે નાણાં ધીરો છો, નાણાં આપો છો, તો એ છે લોન. ઉછીના લખો, પણ એનાથી કઈ લોનનો કોન્સેપ્ટ છે બદલાઈ નથી જતો, કેમ કે તમે વ્યાજની અંદર નોંધ આપી છે. ટેક્સ્ટ બુકમાં જ્યારે આપણને રકમ આપી તેમાં વ્યાજ ગણ્યું છે. ઉછીના નાણાં શબ્દ છે પણ સાથે સાથે વ્યાજનો ઉલ્લેખ છે. જ્યારે વ્યાજનો ઉલ્લેખ હોય તેનો મતલબ છે લોન સ્વરૂપ છે. તો એની શું આમ અહીંયા લક્ષ્મણ છે એ લોન લેનાર છે, તો આપણે લખશું 8%ની લક્ષ્મણની લોન ખાતે ઉધાર. કેટલાની લોન લઈ ગયા લક્ષ્મણ? 5,000ની. તે રોકડ ખાતે જમા, એટલે કે ફરીથી બોલું છું, 8%ની લક્ષ્મણની લોન ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? 5,000. એટલે એનો મતલબ શું થયો કે અહીંયા આપણે લક્ષ્મણને નાણાંનું ધિરાણ કર્યું છે, તો બાબત જેમાં પણ લખશું કે લક્ષ્મણને 8% વ્યાજે ઉછીના નાણાં આપ્યા તેના. ઉછીના શબ્દ છે અને 8% વ્યાજે છે, બરાબર. હવે રકમ જે છે એની એ જ 5,000. ત્યારબાદ નેક્સ્ટ કે ભરતને આપેલી લોનના ₹800 અને વ્યાજના 200 રોકડા મળ્યા. ભરતને ભૂતકાળની અંદર જે લોન આપી હતી એના નાણાં અત્યારે વર્તમાનમાં પ્રાપ્ત થાય છે, અને કેટલા રૂપિયા થાય છે? તો કે 800 + 200. 800 + 200 બરાબર થઈ જશે 1,000. જે નાણાં પ્રાપ્ત થાય છે એ રોકડ ખાતે ઉધાર 1,000. તે શેના હતા? તો કે ભરતને જે લોન આપી હતી એના હતા. એ સમયે આપણે ભરતની લોન ઉધાર કરી હશે, જ્યારે એને નાણાં આપ્યા હશે ત્યારે. જેમાં લખ્યું ને 8%ની લક્ષ્મણની લોન ખાતે ઉધાર, એમ એ સમયે જ્યારે આપણે ભરતને નાણાંનું ધિરાણ કર્યું હશે પેઢીએ, ત્યારે ભરતની લોનનું ખાતું ઉધાર કર્યું હશે. તો એ હવે ખાતું અહીંયા કરી દઈશું જમા. ભરતની લોન ખાતે જમા 800, અને તે લોનનું જે વ્યાજ છે એના ખાતે જમા 200. ફરીથી રોકડ 2 થી 1,000 આવી, રોકડ ખાતે ઉધાર, તે ભરતની લોન ખાતે જમા, અને તે લોનના વ્યાજ ખાતે જમા. આગળ હવેનો પોઈન્ટ જોઈએ કે સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5,000 પરત કરી અને 400 વ્યાજ ચૂકવ્યું. પૂરેપૂરા રામાયણના પાત્રોની અંદર ઉમેરી દીધા છે, મોટાભાગના રામ, લક્ષ્મણ, ભરત, સીતા, કૌશલ, બરાબર છે. હવે એની અંદર આપણને કહ્યું કે સીતા પાસેથી લીધેલી લોન પૈકી ₹5,000 પરત કર્યા. આપણે લોન પૈકીના 5,000 પરત કર્યા છે. ભૂતકાળની અંદર જ્યારે લોન લીધી હશે ત્યારે સીતાની લોનનું ખાતું જમા કર્યું હશે, એને જ્યારે આપણે નાણાં પરત કરીએ છીએ ત્યારે લોનનું ખાતું કરીશું ઉધાર. તો આપણે લખીએ કે સીતાની લોન ખાતે ઉધાર. લોન પૈકી 5,000 પરત કર્યા, 5,000. આગળ પોઈન્ટ આપણને વાપરો છે કે તથા 400 વ્યાજ ચૂકવ્યું. 400 રૂપિયા વ્યાજના ચૂકવ્યા, તો લોન વ્યાજ ખાતે ઉધાર કેટલા થઈ જશે? 400. શું કહ્યું કે સીતાની લોન ખાતે ઉધાર 5,000, લોનના વ્યાજ ખાતે ઉધાર 400. તે બંનેનો સરવાળો કેટલા રોકડા ચૂકવા? તો કે 5,000 + 400 એટલે કે 5,000 ને 400. બાબત જે શું આવશે? બાબત જે તો કે સીતાની લોન પૈકી ₹5,000 તેમજ લોન વ્યાજના ₹400 રોકડા ચૂકવ્યા તેના. ત્યારબાદ કૌશલને ધીરેલી લોન પર ₹200 વ્યાજ મળ્યું. જે વ્યાજ આપણને પ્રાપ્ત થાય છે એ પેઢી માટે આવક છે. તો શું નોંધ થશે? રોકડ ધંધામાં આવે છે, રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 200 રૂપિયા. શેના માટે આવ્યા? તો કે લોનના વ્યાજ સ્વરૂપે આવ્યા. તો કે તે લોનના વ્યાજ ખાતે જમા 200. આગળ તારીખ 15 રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું.
રામ પાસેથી જે લોન લીધી હતી એના ઉપર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. તો આપણે એના માટે ગણતરી કરવી પડી કે આપણે રામ પાસેથી લોન કેટલી લીધી છે. અહીં આપણે જોયું કે 12%ની રામની લોન ખાતે જમા 20,000 થયા છે. એટલે કે રામ પાસેથી આપણે 20,000 ની લોન પ્રાપ્ત કરી. મેં તમને ગણતરી કરીને સમજાવ્યું કે 20,000 ની લોન છે એના ઉપર આ જે ટકાવારી આપી છે 12%, આ 12% જે છે ને વાર્ષિક વ્યાજનો દર છે. બેંકની અંદર, સરાફી પેઢીની અંદર જે પણ ટકાવારી આપણે ભણવામાં જોઈશું કે વાર્ષિક વ્યાજનો દર સૂચવે છે, યાદ રાખજો. તો અહીંયા 12% જે છે વાર્ષિક વ્યાજનો દર છે. 20,000 ના 12% લેખે આપણે વ્યાજની ગણતરી કરીએ. 20,000 ગુણ્યા 12 ના છેદમાં 100 એટલે 2400 રૂપિયા આખા વર્ષનું વ્યાજ થાય. કેલ્ક્યુલેટર ઉપર વર્ક થશે, જરૂરી નથી કે હું એ નોંધું તો તમારે નોંધવું. કેલ્ક્યુલેટર ઉપર આપ વર્ક કરી શકો છો. 20,000 ગુણ્યા 12 અને પછી ટકાની સીધી નિશાની દબાવજો, સીધો 2400 જવાબ આવશે. એ જે વ્યાજ આવ્યું એ આખા વર્ષનું વ્યાજ પ્રાપ્ત થયું. આપણે તો રામને 1 માસનું વ્યાજ ચૂકવ્યું કહ્યું છે. તો 1 માસનું કેટલું વ્યાજ થાય? તો 2400 ભાગ્યા 12. તો 2400 ભાગ્યા જ્યારે આપણે 12 કરીએ 2400 divided by 12 that means 200 એટલે કે 200 રૂપિયા. 200 રૂપિયા જે છે 1 મહિનાનું વ્યાજ થાય જે આપણે રામને ચૂકવવાનું છે. અચ્છા, રામને જ્યારે ચૂકવવાનું છે તો ચૂકવીએ છીએ શેના છે? તો કે લોનના વ્યાજના છે. લોનના વ્યાજ ખાતે ઉધાર 200. લોનના વ્યાજ ખાતે ઉધાર 200 તે રોકડ ખાતે જમા 200. લોનના વ્યાજ ખાતે ઉધાર 200 તે રોકડ ખાતે જમા 200 એની નોંધ થશે. ત્યારબાદ લક્ષ્મણની લોન ઉપર વ્યાજના 75 લેણા થયા. લક્ષ્મણની લોન ઉપર વ્યાજના આપણે 75 લેણા થયા હતા. તો લેણા થયા છે, મળ્યા નથી. જ્યાં સુધી રકમ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી આપણું લેણું બને છે અને લેણું જે છે એ ભવિષ્યમાં પ્રાપ્ત થશે. અત્યારે નથી થયું પરંતુ અત્યારે લેણું છે માટેની નોંધ ધંધાના ચોપડે કરવી જોઈએ. તો ધંધાના ચોપડેની નોંધ કયા પ્રકારે થશે? તો કે એની લોન ખાતે ઉધાર કરવું? ના, એની લોન ખાતે ઉધાર થશે નહીં, પરંતુ જે તે વ્યક્તિ ખાતે ઉધાર થશે. એટલે કે લક્ષ્મણ ખાતે ઉધાર આપણે લેણા થયા છે લક્ષ્મણ પાસે શેના? વ્યાજના. લક્ષ્મણ ખાતે ઉધાર 75 તે શેના હતા? તો કે લોનના વ્યાજના લેણા હતા. તો એ લોન વ્યાજ ખાતે જમા. હવે ભવિષ્યમાં જ્યારે લક્ષ્મણ આપણને નાણાં ચૂકવશે 75 રૂપિયા ત્યારે શું આમ નોંધ કરીશું? તો કે ત્યારે આમ નોંધ એવી થઈ જશે. કહું અહીંયા માનો કે લક્ષ્મણે 75 રૂપિયા આપણને લોનના ચૂકવ્યા 21 તારીખના. આ એક અલગ છે, અલગ ચોકથી દર્શાવું છું. ચલો 21 તારીખે લક્ષ્મણે આપણને નાણાં ચૂકવી દીધા. તો એ સમય આપણી પાસે રોકડ આવશે. રોકડ ખાતે ઉધાર 75 તે કોણ ચૂકવી ગયું? લક્ષ્મણ. એટલે કે તે લક્ષ્મણ ખાતે જમા 75. ધેટ મીન્સ એનો મતલબ એવો થયો કે લક્ષ્મણનું ખાતું અહીંયા ઉધાર થયું તો એક વખત અને અહીંયા હવે એનું ખાતું થઈ ગયું જમા. ઉધાર અને જમા થતા લક્ષ્મણનું ખાતું થઈ ગયું નીલ, 0. એક વખત એની ઉધાર રકમ આવી, એક વખત એની જમા રકમ આવી. ખાતું બંધ થઈ જાય જ્યારે વ્યક્તિની બંને તરફની રકમ સમાન થઈ જતી હોય ત્યારે ખાતું બંધ થઈ જાય અને બે ખાતા ઉભા રહ્યા. રોકડ ખાતું જે ઉધાર થયું તે, લોનના વ્યાજનું ખાતું જે જમા થયું તે. એટલે કે જ્યારે રોકડ આવે ત્યારે રોકડ ખાતે ઉધાર અને લક્ષ્મણનું ખાતું આપણે જમા કરી દઈશું. બરાબર છે મિત્રો? તો આજે મેં તમને ટોટલ સ્વાધ્યાયના 3 દાખલા ગણાવ્યા છે, જેની અંદર દાખલા નંબર 5, દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 એ 3નો સમાવેશ થાય છે. આઈ હોપ કે તમને આ 3 દાખલાઓમાં પૂરી સમજણ પડી હશે અને જે તે દાખલાઓ અહીંયા જ આપણે ગણ્યા છે એને તમારે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે નોંધવાના અને સાથે સાથે રફ બુકની અંદર પણ 2 થી 3 વખત ગણવાના છે. ભલે મિત્રો, જય સ્વામિનારાયણ.